સ્વચ્છતા હી સેવા કેમ્પેન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો. સંસ્થા દ્વારા પખવાડિયા દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમજ 3 ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ નક્કી કરી એ વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઈવ ચલાવવામાં આવશે. કાર્યક્રમના અંતમાં સ્વચ્છતાના શપથ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં તારીખ 14 ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ આજરોજ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વરિષ્ઠ બોર્ડ મેમ્બર શ્રીમતી ઇન્દિરાબેન રાજ, નિયામક શ્રી જૈનુલ સૈયદ, નગરપાલિકાના સભ્ય શ્રી ચિરાગભાઈ ભટ્ટ, શહેર ભાજપ ઉપપ્રમુખ અમિત પટેલ તેમજ સ્ટાફ, તાલીમાર્થીઓ અને સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમની વધુ વિગતો આપતા નિયામક જૈનુલ સૈયદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મુખ્યત્વે 3 બાબતો પર કેન્દ્રિત છે, જેમાં સ્વચ્છતા કી ભાગીદારી, શ્રમદાન થકી સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા પખવાડિયા દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમજ 3 ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ નક્કી કરી એ વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઈવ ચલાવવામાં આવશે. કાર્યક્રમના અંતમાં સ્વચ્છતાના શપથ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.